રાણાવાવના હનુમાનગઢથી રાણાવાવ રોડ પરથી મોટી સંખ્યામાં વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક ટ્રક તેમજ દારૂનો મોટો જથ્થા સાથે ટ્રકને ઝડપી લીધો હતો. પોરબંદર એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ આર.કે. કાંબરિયા તથા તેમનો સ્ટાફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સભા પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે જામનગર તરફથી આવી રહેલ એક ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો છે, જેથી એલસીબીએ લદાધારના પાટિયા પાસે વોચ ગોઠવી હતી. જે દરમિયાન જામનગર તરફથી પૂર ઝડપે આવી રહેલ કારને અટકાવતા કાર ચાલકે કાર રોકી ન હતી. તે દરમિયાન બાતમીવાળો ટ્રક કારની પાછળ આવતો હતો. આથી ટ્રકને અટકાવી ચેક કરતા કેબિન પર વિદેશી દારૂની ₹2,22,000ની કિંમતની 21 પેટી તથા ₹31,000ની કિંમતના બિયરના 141 ટીન મળી આવ્યા હતા. આથી એલસીબીએ 2.5 લાખનો દારૂ અને 5 લાખનો ટ્રક મળી કુલ 7.5 લાખનો મુદ્દામાલ કબજે કરી ટ્રક ડ્રાઈવર રાણાવાવના ગોપાલપરા વિસ્તારમાં પશુ દવાખાના પાસે રહેતા રિયાઝ ગફારભાઈ કાતિયારની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ કરતા દારૂનો જથ્થો મંગાવનાર ટ્રક આગળ કારમાં પાયલોટિંગ કરનાર અમીન જુસફ પઢિયાર હોવાનું જણાવ્યું હતું. આથી એલસીબીએ અમીનની શોધખોળ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.